હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય મિની વ્લોગ. અમે આવી ગયા છીએ શોપ ઉપર શોપિંગ કરવા માટે. સ્પેશિયલ આ છે મેહુલના કપડાં લેવાતા, એટલે એની સાથે આવી ગયા છે. જો આ એક શર્ટ અને બીજો શર્ટ, આ જો આ ભાઈમાં ઝીરો સ્વિંગ સેન્સ. ફાઇનલી આપણે લઈ લીધા છે કપડાં. તો ચાલો આપણે કપડાં લઈ લીધા. હવે આપણે જશું બારે છે, એ બહુ ભૂખ લાગી છે એટલે જમવા માટે. તો આપણે આવી ગયા છીએ ગ્વાલિયામાં, ને સરસ મજાનું રેસ્ટોરન્ટ હતું ને ચાલો આપણે ઓર્ડર આપી દઈએ. પણ અમે ઓર્ડર આપ્યો ને પછી બહુ એને લેટ કર્યું ને એટલી બધી ભૂખ લાગી હતી ને એકદમ કહેવાય ને કે તડકો થઈ ગયો હતો ને બહુ ભૂખ લાગી હતી. રાહ જોઈને બેઠા હતા પણ અમારું જમવાનું ના આવ્યું એટલે અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી અમે જતા રહ્યા સીધા. અમે કીધું જમવાનું ચાલો સાઈડમાં, પહેલાં આપણે ફરી આવીએ. તો અમે આવી ગયા છીએ કુંડળ, અને આ છે ત્યાંનો વ્યૂ. આની અંદર મસ્ત સરસ એવી માછલીઓ હતી, અને જો આ મસ્ત છે નીલકંઠ ભગવાનની મૂર્તિ છે અહીંયા. અને તડકો હતો થોડો ઘણો પણ મજા આવી. તો ચાલો મેં કીધું એક આપણે બેક વ્યૂ પણ લઈ લઈએ. પાછળથી સરસ મજાનો આવતો હતો વ્યૂ એટલે. અને આજે ટ્રાફિક હતી, બધા વેકેશન પડી ગયું એટલે બધા ફરવા આવ્યા હતા. જો અહીંયા બધા હિંચકો નાખતા હતા એટલે મેં કીધું ચાલો આપણે પણ એક હિંચકાવાળો શૂટ તો બને જ તે. એટલે આપણે સરસ મજાનો હિંચકો છે એ નાખી દીધો છે અહીંયા. અને અહીંયા બીજું પણ બહુ સરસ બધું જોવા જેવું હતું. જો આવી રીતે છે એ બધું પૂતળા ને એવું બધું હતું. તો કહેવાય ને કે આખી એની જીવન કથા વિશે હતું બધું નીલકંઠ ભગવાનની. તો આ બધું પ્રદર્શન છે એ અમે બધાએ જોયું. તો તમે પણ જુઓ. અને અહીંયા જો આ ગાડામાં બધા ફોટા પડાવતા હતા એટલે બધું જોઈને પછી આપણે છે આગળ નીકળી ગયા. સરસ મજાનું હતું જોવાનું. જો અને એક આ ગાડાવાળા તો બધા બહુ ફોટો પડાવતા હતા. મેં કીધું ચાલો આ ગાડામાં તો મારે ફોટો પડાવવાનો થાય છે એ તમને બતાવું. મેં પણ ફોટો પડાવ્યો, જો આડ્યો મારો ફોટો. ને બગીચો બહુ સરસ હતો. બધું હિંચકા ખાવાનું ને એવું બધું હતું. તો આપણે તો હિંચકા ખાવાના જ તે. અને હવે અમે ત્યાંથી પાછા રિટર્ન થયા અને બધું હવે તો ભૂખ લાગી, હવે આપણે કંઈક બીજે જમવા જઈએ. તો આપણે આવી ગયા છે કબાલીમાં, અને સરસ મજાનું જમવાનું ત્યાં મળી ગયું છે આપણને. તો ચાલો ફટાફટ છે એ તમે આ જો આનો વ્યૂ હતો ને એનો મસ્ત સરસ મજાની હાઈવે ઉપર હોટલ હતી. એ આપણે આવી ગયા છે હવે ફાઇનલી માટે છે જમવા. એ તડકા અને ગરમીના લીધે હાલ તો બે હાલ થઈ ગયા હતા. મેં જલ્દી જમવાનું આવી જાય. તો જો આપણે આવી ગયું છે કાજુનું સરસ મજાનું શાક, પાપડ, સલાડ અને રોટલી. તો ચાલો આપણે ફટાફટ છે એ આ બધું જોઈને એમ તો ઓલરેડી ભૂખ લાગી જ હતી. તો મેં ચાલો હવે આપણે ફટાફટ છે એ જમી લઈએ. તો મેં જમવાનું ચાલુ કરી દીધું છે. તમને મારો મિની વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.